હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે યુનિટ નંબર 6 એનું ત્રીજું ચેપ્ટર એટલે કે મનુષ્યમાં પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન. રાઈટ. ચેપ્ટરની અંદર મનુષ્યમાં પ્રજનન દરમિયાન જે કંઈ પણ ઘટનાઓ છે એ તમામ ઘટનાઓને સુંદર રીતે આવરી લીધેલી છે અને તમામ ઘટનાઓનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે થોડીક ચેપ્ટરની પ્રસ્તાવના વિશે અને નર પ્રજનન તંત્રના એક ભાગ વિશે. ઓકે. ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક એના મહત્વની વિગતો સમજી લઈએ. ચેપ્ટરની અંદર જે કંઈ પણ મુદ્દા આવરી લીધા છે તે મુદ્દા છેલ્લા 10 વર્ષની અંદર નીટની અંદર તેમાંથી કેટલી સંખ્યામાં એમસીક્યુ આવેલા છે તેની થોડીક વિગત જાણી લઈએ. પહેલા મુદ્દાની વાત કરીએ તો તે છે નર પ્રજનન તંત્ર, અને નર પ્રજનન તંત્રમાંથી છેલ્લા 10 વર્ષની અંદર એપ્રોક્સી 28 એમસીક્યુ પૂછાયેલા છે. સેકન્ડ ટોપિક માદા પ્રજનન તંત્ર, એમાંથી એપ્રોક્સી 8 એમસીક્યુ પૂછાયેલા છે. જન્યુજનન જે ચેપ્ટરનો અગત્યનો અને મહત્વનો ટોપિક કહેવાય તેમાંથી એપ્રોક્સી અને હાઈએસ્ટ 42 એમસીક્યુ છેલ્લા 10 વર્ષની અંદર પૂછાઈ ગયા છે. ધેન ઋતુચક્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ તેમાંથી એપ્રોક્સી 26. ત્યારબાદ ફલન અને ગર્ભસ્થાપન ફર્ટિલાઇઝેશન એન્ડ ઇમ્પ્લાન્ટેશનમાંથી 27. ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ એમ્બ્રિયોનિક જે ડેવલપમેન્ટ આપણે અભ્યાસ કરીશું તેમાંથી એપ્રોક્સી 26. અને પાર્ટુરિશન અને લેક્ટેશન પ્રસૂતિ બાળ જન્મ એ જે મુદ્દો છે તેમાંથી એપ્રોક્સી 18 એમસીક્યુ પૂછાઈ ગયા છે. એટલે એવરેજ વાત કરીએ તો આ ચેપ્ટરના તમામ મુદ્દાઓ એ અગત્યના છે સ્પર્ધાત્મક એક્ઝામ માટે. ઓકે, રાઈટ. ઓકે, તો થોડીક ચર્ચા કરી લઈએ લિંગી પ્રજનન અને તેના મહત્વ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપ સૌને ખ્યાલ જ છે કે લિંગી પ્રજનન એક પ્રક્રિયા છે કે જે ના થકી એવું પણ કહી શકાય કે જેના થકી પેઢીનું જે કે પણ સાતત્ય છે જળવાઈ રહે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનન થકી હવે જે કંઈ પણ જનીન દ્રવ્ય છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. લિંગી પ્રજનન કરતા જે સજીવ છે તેમના સજીવ શરીરની અંદર અર્ધીકરણની પ્રક્રિયાથી જન્યુઓ નિર્માણ થાય છે અને આ જન્યુઓની અંદર હવે જે રંગસૂત્ર જે દ્વિકીય છે એમાંનું એકકીય એટલે કે એક જૂથ એ આવા જનન કોષોની અંદર દાખલ થાય છે. હવે જ્યારે સંયુગ્મનની ક્રિયા એટલે કે ફલનની જ્યારે પ્રક્રિયા છે એમના જોડાણની ક્રિયા થશે ત્યારે ફરી પાછું આ જે એકકીય જે કે પણ રંગસૂત્ર દ્રવ્ય છે એ ફરી પાછું ત્યાં બેવડાઈ જશે અને એવી રીતે આ જે જનીન દ્રવ્ય છે હવે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ સરળતાથી પસાર થશે. તો આવી રીતે લિંગી પ્રજનન દ્વારા જે કે પણ સજીવ છે એ સજીવ પોતાના જે કંઈ પેઢી છે પોતાનું જે અસ્તિત્વ છે એ ટકાવી રાખે છે, અથવા એવું આપણે પણ કહી શકીએ કે પોતાની જે કે પણ જાતિ છે એ જાતિના જીવનને એ જાળવે છે. તો લિંગી પ્રજનન કરતા જે કે પણ સજીવો છે એમાંનો એક સજીવ મનુષ્ય પણ છે. મનુષ્ય પણ લિંગી પ્રજનન કરે છે અને એ અપત્ય પ્રસવી પ્રાણી છે. અને આપ સૌને ખ્યાલ છે અપત્ય પ્રસવી એટલે કે બાળ જન્મ આપનાર પ્રાણી. ઓકે, અને દરેક જાતિ એટલે કે મનુષ્યની અંદર નર અને માદા જાતિ એમના પોતાના પ્રજનન અંગો, એમની સાથે પ્રજનન નલિકાઓ અને થોડીક સહાયક રચનાઓ એ ધરાવતા હોય છે. સજીવ શરીરની અંદર જન્યુઓનું નિર્માણ તો થાય જ છે અને નિર્માણ કરવા માટે પ્રજનન અંગો છે. તો આ પ્રજનન અંગો એ જન્યુઓનું નિર્માણ તો કરે જ છે, તેમ છતાં સાથે સાથે
જે કંઈ અહીંયા જાતીય જે અંતઃસ્ત્રાવો છે એ પણ નિર્માણ કરે છે, કારણ કે આ જાતીય અંતઃસ્ત્રાવો એ જે કંઈ દરેક જાતિ છે એમનો વૃદ્ધિ, એમનો વિકાસ, એમની જાળવણી, તો આના માટે જવાબદાર બને છે. અને આ જે ક્રિયા છે એનું નિયંત્રણ આપણને ખ્યાલ છે કે અગ્ર પિટ્યુટરી એના ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ, એક પ્રકારના જે ગ્લાયકોપ્રોટીન અંતઃસ્ત્રાવ છે તેના દ્વારા નિયંત્રિત છે. ઓકે, અને તમે આકૃતિમાં જોઈ શકો છો કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો નર પ્રજનન તંત્રની અંદર જો આપણે વાત કરીએ તો ટેસ્ટિસ એટલે કે શુક્રપિંડો છે, ત્યારબાદ શુક્રવાહિની છે, ઓકે, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્લેન્ડ, ત્યારબાદ પેનિસ શિશ્ન અને મૂત્રજનન માર્ગ, અને જેમાં શુક્રપિંડ હાજર છે એ વૃષણકોથળી. તો આ તમામ રચનાઓ, આ તમામ અંગો એ ભેગા થઈને એક તંત્ર બનાવે છે, આપણને ખ્યાલ છે, કારણ કે અંગ તેના ઉપર તંત્ર છે. તો આ બધા પ્રજનન અંગો છે, અને પ્રજનન અંગો ભેગા થઈ અને આખું એક રિપ્રોડક્ટિવ સિસ્ટમ, જેને પ્રજનનિક તંત્ર કહી શકાય, તે તૈયાર કરે છે. તો નર પ્રજનન તંત્રની અંદર પણ એના પોતાના પ્રજનન અંગો, પ્રજનન નલિકાઓ છે, અને એની સાથે થોડીક સહાયક રચનાઓ, જેને આપણે કહી શકીએ કે દ્વિતીય લક્ષણો, એ પણ ધરાવે છે. ઓકે, તો હવે સમજી લઈએ માનવ પ્રજનનની ઘટનાઓ, એટલે કે પ્રજનન દરમિયાન કયા પ્રકારની અને કઈ કઈ ઘટનાઓ બને છે. ઓકે, તો એ ઘટના પૈકી વાત કરીએ તો પહેલી ઘટના છે જનન કોષનું નિર્માણ. એનો અર્થ એવો છે કે અહીંયા મનુષ્ય સજીવ શરીરની અંદર જો નર છે તો નરની અંદર શુક્રકોષનું નિર્માણ થશે, અને માદા છે તો એની અંદર અંડકોષનું નિર્માણ થશે, જેને આપણે જન્યુકોષો કહીએ છીએ. તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો અડલ્ટ સેલ્સ, એટલે કે પુખ્ત જે કોષો છે, પુખ્ત કોષો અર્ધીકરણની ક્રિયામાં જશે, અને અર્ધીકરણની ક્રિયાથી એકકીય માદા અંડકોષ અને નર શુક્રકોષનું નિર્માણ કરશે. હવે આ જે શુક્રકોષ છે તે માદાના યોનિ માર્ગની અંદર દાખલ થશે, એને કહેવાય છે ઇન્સેમિનેશન. આ ઇન્સેમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થશે એટલે હવે આ જે બંને જનન કોષો છે, નર જનન કોષો અને માદા જનન કોષો, એમનું જોડાણ થશે. જોડાણ થશે અને બનતી જે કે પણ રચના છે એને કહેવાય છે ઝાયગોટ, એટલે કે ફલિતાંડ. રાઈટ? હવે આ જે ફલિતાંડ છે એ ધીમે ધીમે આગળ વિકાસ પામવાનો છે, અને એ વિકાસ પામતો જે ફલિતાંડ છે તેને આપણે કહીશું આગળ ગર્ભકોષ્ઠ કોથળી. અને હવે વિકસિત જે કંઈ ગર્ભકોષ્ઠ કોથળી છે તે ગર્ભાશયની દિવાલમાં તેનું સ્થાપન થશે, જેને કહેવાય ગર્ભસ્થાપન, ઇમ્પ્લાન્ટેશન. ઓકે, અને હવે ત્યાં એનો વિકાસ થશે, અને ધીમે ધીમે એ ગર્ભ વિકાસ પૂર્ણ થતા અંતે બાળ જન્મ, જેને આપણે પ્રસૂતિ, બાળ પ્રસવ. તો આ વ્યવસ્થિત ઇવેન્ટો ક્રમશઃ છે, અને ક્રમશઃ ઇવેન્ટ આપણે યાદ રાખવાની છે. ઓકે ઓકે, મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય લિંગી પ્રજનન કરે છે અને અપત્ય પ્રસવી સજીવ છે. તો તેવી જ રીતે મનુષ્ય એક ડાયમોર્ફિઝમ દર્શાવે છે, એટલે કે તેની અંદર નર અને માદા એમની વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ છે. અને જે કે પણ અત્યારે આ જે પ્રાજનનિક ઘટનાની આપણે વાત કરી એ તમામ ઘટના એ પ્યુબર્ટી બાદ થશે, એટલે કે યૌવનારંભ થઈ જાય, પુખ્તતા આવી જાય ત્યારબાદ થશે. અને નર અને માદામાં આ જે પ્રાજનનિક ઘટના છે એમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળશે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો શુક્રકોષોનું નિર્માણ એ વૃદ્ધ પુરુષોની અંદર પણ ચાલુ રહેશે, મતલબ કે ઉંમર થતાની સાથે પણ આ શુક્રકોષોનું નિર્માણ ચાલુ રહેશે, કન્ટિન્યુ રહેશે. પરંતુ માદાની અંદર જો વાત કરીએ તો માદામાં અંડકોષોનું નિર્માણ આફ્ટર 50 વર્ષ પછી એ અટકી જશે, જેના માટે બાયોલોજીમાં એક શબ્દ છે અને કહેવાય મેનોપોઝ. તો આ જે માદા છે એ મેનોપોઝમાં આવી જશે, એટલે કે અંડકોષોનું નિર્માણ સ્ત્રીઓમાં 50 વર્ષની આસપાસ એ સ્થગિત થઈ જાય છે. તો આ પણ એક વિરોધાભાસ જોવા મળે છે. ત્યારબાદ જે કે અહીંયા ફિઝિકલ ચેન્જીસ ડ્યુરિંગ ધ પ્યુબર્ટી, એટલે કે અહીંયા જે યૌવનારંભ છે તે દરમિયાન નર અને માદા એ બંનેની અંદર પોતાના જે કે પણ જાતીય લક્ષણો છે
તેને અનુસંધાને થોડાક ફેરફારો આવે છે. એ ફેરફારોની જે વાત કરીએ તો નરની અંદર પણ હોર્મોન પ્રોડક્શન છે, ફિમેલની અંદર પણ હોર્મોન પ્રોડક્શન, પણ બંનેના જે અંતઃસ્ત્રાવો એ ડિફરન્ટ છે, કારણ કે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન છે, જ્યારે માદાની અંદર ઇસ્ટ્રોજન છે. ત્યારબાદ ફેશિયલ હેર અપિયર, એટલે કે ચહેરા પર જે કે પણ વાળ છે એ નરની અંદર દેખાશે, રાઈટ, અને માદાની અંદર જે કે પણ સ્તનનો જે વિકાસ છે એ થશે. ત્યારબાદ લેરિંગ્સ એનલાર્જમેન્ટ ક્રિએટ ધ ડીપર વોઇસ, મતલબ કે થોડોક ઘેરો અવાજ એ નરની અંદર જોવા મળશે અને વધારે તીણો અવાજ એ સ્ત્રીઓની અંદર જોવા મળશે. ત્યારબાદ માદાની અંદર જે નિતંબ પ્રદેશ છે એ વધારે પહોળો બનતો હોય છે, અને એનું રીઝન ખાસ કરીને ગર્ભધારણ. ઓકે. ત્યારબાદ શોલ્ડર્સ બ્રોડન, મસલ્સ ડેવલપ, જે કે પણ સ્નાયુ છે એનો વિકાસ એ નરની અંદર થતો હોય છે, અને નરની અંદર સ્પર્મ પ્રોડક્શન બિગિનિંગ, એટલે કે શુક્રકોષોનું નિર્માણ એની શરૂઆત થઈ જતી હોય છે. જ્યારે માદાની અંદર વાત કરીએ તો જો ગર્ભાશય અને અંડપિંડ એ શરૂઆત થતી હોય છે બનવાની. ઓવ્યુલેશન અકર, અંડપતનની જે ક્રિયાવિધિ છે એ માદાની અંદર થતી હોય છે. મેન્સ્ટ્રુએશન બિગનિંગ છે, જે ઋતુચક્રની વાત કરીએ એ માદાની અંદર શરૂઆત થતી હોય છે. બોડી ફેટ ઇન્ક્રીઝ, એટલે કે શરીરની અંદર મેદ એ વધવાની શરૂઆત થતી હોય છે. તો આ બધા ફિઝિકલ ચેન્જીસ ડ્યુરિંગ ધ પ્યુબર્ટી, એટલે કે યૌવનારંભ અથવા આપણે જેને પુખ્તતા કહીએ છીએ, એ જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે આ પ્રકારના થોડાક ફેરફાર નર અને માદાની અંદર જોવા મળતા હોય છે. અહીંયા જે આકૃતિ આપી છે એ નર અને માદાની છે, કે જેની અંદર આપણે અત્યારે જે વાત કરી કે એની અંદર થોડાક ફિઝિકલ ચેન્જીસ આવતા હોય છે. તો એ બધા આપણને ડ્યુરિંગ એ પ્યુબર્ટી એ દેખાતા હોય છે, જેને આપણે દ્વિતીય જાતીય લક્ષણો પણ તરીકે ઓળખીએ છીએ. ઓકે. અગત્યના બે શબ્દો યાદ રાખવાના છે. પ્રાઇમરી સેક્સ ઓર્ગન કોને કહેવાય અને સેકન્ડરી સેક્સ ઓર્ગન કોને કહેવાય. આ ખાસ યાદ રાખજો અને વ્યવસ્થિત એને સમજવાનું પણ છે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર કયા અંગોની ગણતરી એ પ્રાઇમરી ઓર્ગન તરીકે થતી હોય છે અને કયા ઓર્ગનની ગણતરી એ સેકન્ડરી તરીકે થતી હોય છે. તો એના માટે પર્ટિક્યુલર એક ડેફિનેશન છે કે જ્યાં એવા અંગો કે જે જન્યુઓ અને જાતીય અંતઃસ્રાવો મુક્ત કરતા હોય તેને આપણે પ્રાઇમરી સેક્સ ઓર્ગન તરીકે ઓળખીશું, અને આવા ઓર્ગન એટલે કે અંગો નરની અંદર એક શુક્રપિંડ અને માદાની અંદર અંડપિંડ છે. ઓકે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં આ ટેસ્ટિસ એટલે કે શુક્રપિંડ અને માદાની અંદર આ જે ઓવરી અંડપિંડ છે તે જન્યુકોષોનું નિર્માણ પણ કરે છે, અને એ જે કે પણ અંતઃસ્ત્રાવો છે, નર જાતીય અંતઃસ્ત્રાવ તો શુક્રપિંડની અંદર અને માદા જાતીય અંતઃસ્ત્રાવ તો કે માદાની અંદર એ નિર્માણ થતા હોય છે. તો શુક્રપિંડને આપણે પ્રાઇમરી સેક્સ ઓર્ગન, અંડપિંડને પ્રાઇમરી સેક્સ ઓર્ગન તરીકે ગણતરીમાં લેશું. આ બાબત નોંધનીય છે. ઓકે. બીજી બાબત સેકન્ડરી ઓર્ગન, એટલે કે એ પ્રજનનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે સહાયક તરીકે, પરંતુ આવા ઓર્ગન્સ એ કોઈ જન્યુઓનું નિર્માણ કે પછી અંતઃસ્રાવી મુક્ત કરતા નથી. એટલે આ ડેફિનેશનને આધારે આપણે ઓળખવાના છે કે કયા અંગોની ગણતરી પ્રાઇમરી તરીકે અને કયા અંગોની ગણતરી એ સેકન્ડરી તરીકે. ઓકે. તો આ દ્વિતીય અંગોનું કાર્ય રહેશે જન્યુઓના વહન માટે વહન પથ એ પૂરો પાડે છે, પ્રોવાઈડ કરે છે, રાઈટ, અને જન્યુઓના જોડાણમાં પણ એ પોતે મદદ કરશે. આ અંગોની વાત છે. તો આવા અંગો નરની અંદર કયા હશે તો કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ, પેનિસ. તો બધા અંગો એ સેકન્ડરી ઓર્ગન તરીકે રહેશે. અને માદાની અંદર વાત કરીએ તો અંડવાહિની, ગર્ભાશય, યોનિ માર્ગ અને સ્તન ગ્રંથિ, મમેરી ગ્લેન્ડ. તો આ જે અંગો છે એ સેકન્ડરી દ્વિતીય લિંગી અંગો તરીકે એની ગણતરી થતી હોય છે. ઓકે. ઓકે. હવે અભ્યાસ કરીએ નર પ્રજનન તંત્ર વિશે. નર પ્રજનન તંત્ર
એ વિવિધ અંગોનું બનેલું છે અને આ અંગોનું જો લિસ્ટ બનાવીએ તો તેની અંદર એક જોડ શુક્રપિંડ, તમે અહીંયા બાજુમાં આકૃતિમાં જોઈ શકો છો શુક્રપિંડ, અને શુક્રપિંડ જેની અંદર હાજર છે તે વૃષણકોથળી. એટલે શુક્રપિંડ એ જોડમાં આવેલા છે. વૃષણકોથળી છે અને વૃષણકોથળીની અંદર જે કે પણ નલિકા છે, નલિકા હવે આગળ વધે છે અને બનાવશે શુક્રવાહિની. તો અહીંયા આ જે શુક્રવાહિની છે, બંને શુક્રપિંડમાંથી એક એક શુક્રવાહિની, એટલે શુક્રવાહિની જોડમાં. ત્યારબાદ આ શુક્રવાહિની આગળ ખુલશે શુક્રાશય, તો એ પણ જોડમાં. અને ત્યારબાદ આ શુક્રાશયમાંથી આગળ તમે અહીંયા જોઈ શકો છો તેમ સ્ખલન નલિકા છે. ઓકે, આ એક પ્રજનનતંત્રનો ભાગ છે. અને આગળ હવે સ્ખલન નલિકાના જો વ્યવસ્થિત રચના, તો કે એકની સંખ્યા પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે, એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિ છે. આ જે તમને દેખાય છે તે અહીંયા પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને એની નીચેના ભાગમાં દાણા આકારના 2ની સંખ્યામાં, એટલે કે એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે, રાઈટ. અને હવે ત્યાંથી એ નલિકા આગળ વધશે અને મૂત્રજનન માર્ગ તરીકે એ ઓળખાશે. એટલે મૂત્રજનન માર્ગ એનો ભાગ છે અને હવે એ મૂત્રજનન માર્ગ એ ખુલે છે શિશ્નના અગ્રભાગે. તો આ વાત થઈ શિશ્ન એટલે કે પેનિસ, અને પેનિસના અગ્રભાગે એટલે કે શિશ્નાગ્ર એ ભાગે હવે આ મૂત્રજનન માર્ગ ખુલે છે. તો આ જે નર પ્રજનન તંત્ર એ આવ્યું છે મનુષ્યની અંદર નિતંબ પ્રદેશમાં, અને તેમના અંગો એક જોડ શુક્રપિંડ છે, એની સાથે આ વાત કરી તે સહાયક ગ્રંથિ, એમની સાથે સહાયક નલિકાઓ અને બાહ્ય જનનેન્દ્રિયો આનો સમાવેશ થતો હોય છે. શુક્રપિંડ એ ઉદર ગુહાની બહાર આવેલી વૃષણકોથળીમાં આવેલા છે, આ એનું સ્થાન છે. અને શુક્રપિંડનો વિકાસ એ જ્યારે ઉદર ગુહામાં હોય છે, જો આ પોઈન્ટ વ્યવસ્થિત નોંધી રાખજો કે ગર્ભીય વિકાસ દરમિયાન આ જે શુક્રપિંડ છે એ ઉદર ગુહામાં છે, અને ત્યારબાદ વિકાસ થશે એટલે હવે આ જે શુક્રપિંડ છે એ શરીરની બહારની બાજુએ આવી અને વૃષણકોથળીમાં સ્થિત થઈ જશે. તો ઉદરીય ગુહામાં જ્યારે શુક્રપિંડો હોય છે ત્યારે જ એમનો વિકાસ થઈ ગયેલો હોય છે, અને ત્યારબાદ ત્યાંથી તે વિકાસ પામી અને નીચે હવે વૃષણકોથળીની અંદર ઉતરી આવશે. ઓકે, અને જો આ ક્રિયાવિધિ ન થાય તો ઓપરેશન થકી આ જે શુક્રપિંડો છે એ વૃષણકોથળીની અંદર એ નીચે ઉતારી લેવામાં આવતા હોય છે. ઓકે, અને આ જે વૃષણકોથળી સ્ક્રોટમ કહેવાય. તો વૃષણકોથળી એ શુક્રકોષ જનનની ક્રિયાવિધિ. તો શુક્રકોષ જનનની ક્રિયાવિધિ દરમિયાન જે શુક્રકોષો છે પરિપક્વ અને પુખ્ત એનું નિર્માણ થતું હોય છે. તો એ નિર્માણ માટે પણ તાપમાન કંઈક આવશ્યક છે, અને એ તાપમાન શરીરના તાપમાન કરતા ઓછું તાપમાન, એટલે કે આ જે વૃષણકોથળી છે એ શરીરનું જે તાપમાન છે તેની સરખામણીએ 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ એ નીચું તાપમાન રાખવા માટે જવાબદાર છે. એટલે વૃષણકોથળીનું કાર્ય છે કે વૃષણકોથળી આ શુક્રકોષ જનનની જે ક્રિયાવિધિ, કારણ કે અગત્યની ક્રિયાવિધિ છે, કારણ કે એ ક્રિયાવિધિ દરમિયાન નિર્માણ થતા હોય છે શુક્રકોષો, જેને આપણે વાત કરીએ છીએ તે જન્યુકોષો. તો આ જન્યુકોષોના નિર્માણ માટે જે અગત્યનું તાપમાનની જરૂરિયાત છે એ તાપમાનની જાળવણી આ વૃષણકોથળી કરે છે. અને એ પણ તાપમાન કેટલું જાળવી રાખે છે? શરીરનું જે તાપમાન છે તેનાથી 2 થી 2.5 ડિગ્રી. ઓકે, તો આ બાબત નોંધી લેજો, કારણ કે નીટની અંદર આ પણ પ્રશ્ન પૂછાતા હોય છે. ઓકે, તો શુક્રપિંડ એ નીચું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતા પણ એટલું 2 to 2.5 ડિગ્રી સેલ્સિયસ એટલું નીચું તાપમાન જાળવવામાં તો કે વૃષણકોથળી એ મદદ કરે છે. દરેક પુખ્ત વ્યક્તિમાં શુક્રપિંડ એ અંડાકાર, આશરે 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે. આ એનું પરિમાણ છે. અને શુક્રપિંડો એ સઘન આવરણ વડે આવરિત હોય છે, અને આવા જે સઘન આવરણ એને કહેવાય છે ટ્યુનિકા આલ્બુજિનિયા, ટ્યુનિકા વજિનાલિસ અને ટ્યુનિકા વેસ્ક્યુલર. ઓકે, હવે વાત કરીએ શુક્રપિંડની અંતસ્થ રચના. અને આ શુક્રપિંડની અંતસ્થ રચનામાં શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય છે.
તો દરેક શુક્રપિંડની અંદર આશરે 250 ખંડો હોય છે અને આ દરેક ખંડને કહેવાય છે શુક્રખંડિકાઓ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ જે ભાગ છે આ દરેક ખંડ છે અને આવા જે દરેક ખંડ એ 250 જેટલી સંખ્યામાં હોય છે અને આ પ્રત્યેક જે કે પણ શુક્રખંડિકા છે એની અંદર 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગૂંચળામય નલિકા જેને કહેવાય છે શુક્રોત્પાદક નલિકાઓ એ હાજર હોય છે. અને શુક્રોત્પાદક નલિકા છે તેની અંદર નિર્માણ થતા હોય છે શુક્રકોષો. રાઈટ? તો બાબત યાદ રાખવાની છે કે દરેક શુક્રપિંડ આશરે 250 જેટલા ખંડો ધરાવે છે જેને કહેવાય શુક્રખંડિકાઓ અને આ દરેક ખંડની અંદર 1 થી 3 શુક્રકોષો નિર્માણ કરતી અને ખૂબ જ ગૂંચળામાં એક શુક્રોત્પાદક નલિકાઓ, જો નામ જ છે શુક્ર ઉત્પાદક એટલે કે શુક્રકોષો નિર્માણ કરતી નલિકાઓ. અને આ જે નલિકા છે એમનું જે અધિચ્છદ છે અને એની અંદરની બાજુ બે પ્રકારના કોષો આવેલા હોય છે. એક કહેવાય છે નરજનન કોષો અથવા કહેવાય છે આદિ શુક્રકોષો એટલે કે સ્પર્મેટોગોનિયા અને બીજા કોષોને કહેવાય છે સર્ટોલી કોષો. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો તે પ્રમાણે આ જે શુક્રોત્પાદક નલિકા છે તેનો એક આડછેદ છે અને આ આડછેદની અંદર તમે જોઈ શકો તેમ આ જે પિંક કલર તમને દેખાય છે તમામ આધાર કલા છે, બેઝમેન્ટ મેમ્બ્રેન છે, કારણ કે આપણને ખ્યાલ છે અધિચ્છદીય કોષો આવી આધાર કલા છે એની ઉપર આધાર પામેલા છે. હવે એની સાથે જોડાયેલા આ જે કોષો એટલે કે સ્પર્મેટોગોનિયા જેને આપણે કહેવી આદિ શુક્રકોષો અને આ આદિ જે શુક્રકોષો છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ તો 2n છે. ઓકે, અને ત્યારબાદ તેમાંથી તેમનું અર્ધીકરણ થશે એટલે ક્રમશઃ એ નિર્માણ થશે જન્યુકોષો. તો આ પહેલી બાબત. અને બીજા જે કોષો હોય છે એને કહેવાય છે સર્ટોલી કોષ. તો આજે હવે સ્પર્મેટોગોનિયા એટલે કે આદિ જે શુક્રકોષો છે તેમની વચ્ચે જે કંઈ મોટા જે કોષો હોય છે એમને કહેવાય છે સર્ટોલી કોષો. અને હવે આજે એક આ જે ખંડ છે તેમની બાજુ આ બીજો ખંડ છે, તેમની બાજુમાં ત્રીજો ખંડ છે, તો તેમની વચ્ચે કંઈક પોલાણ છે. ઓકે, આ જે પોલાણ છે ફરતું, તો પોલાણની અંદર પણ થોડાક કોષો આવેલા હોય છે અને એ કોષોને કહેવાય છે આંતરાલીય કોષો એટલે કે ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ. ઓકે, તો આ વાત થઈ શુક્રોત્પાદક નલિકા કે જ્યાં શુક્રપિંડની અંદર 250 જેટલા ખંડો છે અને આ ખંડો શુક્રખંડિકાઓ તરીકે ઓળખાય છે અને આ શુક્રખંડિકાઓની અંદર હાજર હોય છે શુક્રોત્પાદક નલિકાઓ અને આ શુક્રોત્પાદક નલિકા એ નિર્માણ કરે છે શુક્રકોષોનું. અને એમની અંદરની તરફ બે પ્રકારના કોષો હોય છે. એક હોય છે નરજનન કોષો એટલે કે આદિ શુક્રકોષો અને બીજા હોય છે સર્ટોલી કોષો. અને અહીંયા પણ શુક્રપિંડનો એક આડછેદ છે જેમાં તમે જોઈ શકો તેમ જો જનન અધિચ્છદીય કોષ અને આ જનન અધિચ્છદીય કોષ એ અર્ધીકરણથી હવે નિર્માણ કરશે શુક્રકોષો અને નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે નામ આપીશું શુક્રકોષ જનન, જે નેક્સ્ટ લેક્ચરની અંદર વિગતે આપણે અભ્યાસ કરવાના છીએ એનો. અને ત્યારબાદ એમની સાથે જોડાયેલા બીજા કોષો જેને કહેવાય સર્ટોલી કોષ. ઓકે, તો પ્રથમ જે કોષો એટલે કે નરજનન કોષો અને નરજનન કોષો એ અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ એ દોરી જશે. કારણ કે જે કે પણ જનન અધિચ્છદ જે કોષો છે, જનન અધિચ્છદ કોષોનું અહીંયા અર્ધીકરણની ક્રિયા થશે અને નિર્માણ થશે એકકીય તો કે શુક્રકોષો. અને જે કે પણ સર્ટોલી કોષો છે જનન કોષોને પોષણ એટલા માટે આપવાના છે કારણ કે આ સર્ટોલી કોષો એ ગ્લાયકોજનથી ભરપૂર છે. તો એ નિર્માણ થનારા જે જન્યુકોષો છે એમને પોષણ આપવાના છે. અને તે સિવાય પણ સર્ટોલી કોષનું જે અગત્યના જે કાર્ય છે તે કાર્ય પૈકી એક કાર્ય છે એ એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન એનો સ્ત્રાવ કરે છે. રાઈટ? કારણ કે જે કે પણ જાતીય અંતઃસ્ત્રાવ છે એની ક્રિયાવિધિ માટે એમના જે બાઇન્ડિંગ પ્રોટીન જરૂરી હોય છે તો એમનો સ્ત્રાવ પણ આ સર્ટોલી કોષો દ્વારા થવાનો છે. ત્યારબાદ જરૂરી પ્રોટીન ઇન્હિબિન બી એનો પણ સ્ત્રાવ આ સર્ટોલી કોષો કરશે અને સૌથી અગત્યનું મુલેરિયન રિગ્રેશન ફેક્ટર એનો પણ સ્ત્રાવ આ સર્ટોલી કોષો દ્વારા થવાનો છે. ઇન્હિબિન બી અને MRF એટલે કે મુલેરિયન રિગ્રેશન ફેક્ટર
આની જે કે પણ માહિતી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિગતે તેનો અભ્યાસ કરશું, જ્યારે જાતીય જે કે પણ આપણે જો વાત કરીએ તો સેક્સ ડિટર્મિનેશન, જ્યારે એની ચર્ચા કરીશું ત્યારે આજે MRF મુલેરિયન રિગ્રેશન ફેક્ટર કે જે સર્ટોલી કોષો દ્વારા નિર્માણ થાય છે તેની ત્યારે આપણે વિગતે અભ્યાસ કરીશું. ઓકે, અને એક કોષો કે જેને કહેવાય આંતરાલીય કોષો, એટલે હવે તમે જો અહીંયા પણ આકૃતિમાં જોઈ શકો તેમ આ જે ખંડો છે એટલે કે શુક્રોત્પાદક નલિકા, તો આ જે કે પણ શુક્રોત્પાદક નલિકા જે ગોઠવાયેલી છે એમની બહારના ભાગમાં આ જે બહારનો જે અવકાશ છે આ અવકાશની અંદર ગોઠવાયેલા છે આવા આંતરાલીય કોષો, કારણ કે અવકાશને કહેવાય છે આંતરાલીય અવકાશ. તો શુક્રોત્પાદક નલિકાઓના બહારના ભાગને કહેવામાં આવે છે આંતરાલીય અવકાશ, અને આ આંતરાલીય અવકાશ એ નાની રુધિરવાહિની અને આંતરાલીય કોષો, આ આંતરાલીય કોષો અગત્યના, અથવા એનું બીજું નામ છે લેડિંગ કોષો, એના શોધકના નામ પરથી લેડિંગ સેલ્સ. આ જે લેડિંગ કોષો એ એન્ડ્રોજનથી ઓળખાતા શુક્રપિંડીય જે અંતઃસ્ત્રાવ છે તેનું નિર્માણ કરે છે અથવા સ્ત્રાવ કરે છે. એટલે આ જે પ્રાથમિક અંગ તરીકે, કારણ કે આપણે વાત કરી કે શુક્રપિંડ એ પ્રાઇમરી સેક્સ ઓર્ગન છે, એટલા માટે એક તો જો એ જન્યુ કોષોનું નિર્માણ કરે છે લાઈક શુક્રકોષ, અને બીજું આ જે જાતીય જે અંતઃસ્ત્રાવ છે, કારણ કે નરની અંદર જાતીય અંતઃસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોન, તો એનું પણ નિર્માણ આ શુક્રપિંડ થકી થાય છે, કારણ કે શુક્રપિંડની અંતસ્થ રચનામાં આ શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલા અવકાશમાં આ આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો, અને આ આંતરાલીય કોષો એ નિર્માણ કરે છે અથવા સ્ત્રાવ કરે છે એન્ડ્રોજન્સ તરીકે ટેસ્ટોસ્ટેરોન. તો આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે, એટલા માટે આ શુક્રપિંડ એ પ્રાઇમરી સેક્સ ઓર્ગન તરીકે એની ગણના થયેલી છે. ઓકે, તો નર જાતીય અંતઃસ્ત્રાવ એને આપણે ટેસ્ટોસ્ટેરોન કહીએ છીએ, અને આ જે શુક્રપિંડ છે એની રચનામાં અહીંયા પણ જે કંઈ રોગ પ્રતિરક્ષા માટે જરૂરી જે કે પણ સક્ષમ કોષો એ પણ આની અંદર એટલા માટે, કારણ કે અત્યારે જો અહીંયા વાત કરીએ છીએ કે આંતરાલીય કોષો એટલે કે આંતરાલીય અવકાશ, અને આ જે આંતરાલીય અવકાશ છે તેની અંદર આ નાની રુધિરવાહિનીઓ પણ મળે છે, અને જ્યારે નાની રુધિરવાહિનીઓ જ્યારે એની અંદર મોટા પ્રમાણમાં મળતી હોય છે ત્યારે એની સાથે આ રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો એ અહીંયા હોય છે, એટલે આ અવકાશની અંદર રોગ પ્રતિરક્ષા કોષો એ પણ આવેલા છે. ઓકે, અને આકૃતિમાં અહીંયા જે કે પણ આ એક મોટો કોષ, તો કે વાત છે તે પ્રમાણે અહીંયા સર્ટોલી કોષ, અને આ સર્ટોલી કોષ એને નર્સ સેલ પણ કહેવામાં આવે છે, કારણ કે પોષણ પૂરું પાડે છે એટલા માટે એ નર્સ સેલ તરીકે પણ ઓળખાય છે અને સસ્ટેન્ક્યુલર તરીકે પણ ઓળખાય છે. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું નર પ્રજનન તંત્ર, એના બાકીના અંગો અને બાકીની રચનાઓ વિશે. ઓકે, હોમવર્ક આપણે લખી અને સબમિટ કરાવવાનું છે આપ સૌએ, અને જે કે પણ વર્કશીટ છે પર્ટિક્યુલર જે ટોપિક ચાલ્યો છે તે પ્રમાણે એના MCQ આપ સૌએ સોલ્વ કરવાના છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.